28,200 ફોન બંધ થશે, 20 લાખ ફોન નંબરનું રીવેરિફિકેશન કરાશે. સરકારે કેમ લીધો નિર્ણય? ડિજિટલ ઇન્ડિયા તરફ આગળ વધી રહેલા ભારતમાં સાયબર ગુનાઓનું પ્રમાણ પણ વધી રહ્યું છે. ત્યારે સરકારે મોબાઈલ ફોનથી થતા સાયબર ગુનાઓ પર લગામ લગાવવા માટે શુક્રવારે મોટું પગલું ભર્યું છે. સરકારે શુક્રવારે ટેલિકોમ કંપનીને 28,000 મોબાઈલ ફોન બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે. સાથે જ આ હેન્ડસેટ સાથે સંકળાયેલા નંબરોની ફરીથી તપાસ કરવા માટે જણાવ્યું છે. દેશમાં સાયબર ક્રાઇમ અને નાણાકીય છેતરપિંડીમાં ટેલિકોમ સંસાધનોનો દુરુપયોગ રોકવા માટે સરકારે ટેલિકોમ કંપનીને આ નિર્દેશ આપ્યો છે. ટેલિકોમ મંત્રાલયે શુક્રવારે એક નિવેદનમાં કહ્યું કે ડિજિટલ જોખમમાંથી નાગરિકોની સુરક્ષા અને કૌભાંડનું નેટવર્ક તોડી પાડવાના આશયથી ટેલિકોમ વિભાગ, ગૃહ મંત્રાલય અને રાજ્ય પોલીસ દ્વારા મળીને સંયુક્ત રીતે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગૃહ મંત્રાલય અને રાજ્ય પોલીસની તપાસમાં જણાવ્યું હતું કે 28,200 મોબાઈલ હેન્ડસેટનો સાયબર ક્રાઇમમાં ઉપયોગ થઈ રહ્યો છે. ત્યારે પછી ટેલિકોમ વિભાગની તપાસ જણાવ્યું કે આ મોબાઈલ ફોન પરથી 20 લાખ જેટલા નંબરોનો ઉપયોગ કરાઈ રહ્યો હતો. આ તપાસ પછી હવે ટેલિકોમ વિભાગે આ મોબાઈલ ફોનને આખા દેશમાં બ્લોક કરવા માટે ટેલિકોમ કંપનીઓને આદેશ આપ્યા છે. સાથે જ આ ફોન સાથે સંકળાયેલા 20 લાખ મોબાઈલ નંબરની તુરંત ફરીથી તપાસ કરવા માટે પણ જણાવ્યું છે. પુનઃ તપાસમાં આ નંબર યોગ્ય નહીં હોવાનું જણાય તો તેને પણ બંધ કરી દેવાનો આદેશ ટેલિકોમ કંપનીએ ટેલિકોમ વિભાગ દ્વારા અપાયો છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.